ભરૂચ શહેરમાં ભોલા વિસ્તારમાં અભ્યાસ માટે જિલ્લાની 7 મુખ્ય કોલેજો આવેલી છે તેમજ આ જ વિસ્તારોમાં અભ્યાસ માટે વિવિધ અભ્યાસ વર્ગના સંસ્થાનો તેમજ ટ્યુશન ક્લાસ આવેલા છે જેમાં અંકલેશ્વરથી તેમજ આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભરૂચ આવે છે। આ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે સમયસર પહોંચી શકે તે હેતુ સાથે સવારના સમયે બપોરના સમયે તેમજ સાંજના સમયે પરિવારની યોગ્ય વ્યવસ્થા મળી રહે તેમજ અંકલેશ્વરમાં એક ઔદ્યોગિક નગરી છે ત્યાં ભરૂચથી હજારો લોકો રોજ નોકરી ધંધા અર્થે જાય છે તેઓ માટે પણ યોગ્ય સવલત મળી રહે માટે બસની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી છે। ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટીને સાર્થકતા મળે એ માટે નગરપાલિકા સંચાલિત સિટી બસ અથવા ગુજરાત રાજ્ય પરિવહન વિભાગની એસટી બસ દ્વારા સ્પેશિયલ બસો શરૂ કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓ અને નોકરિયાત તેમજ નાગરિકોને સવલત અને સરળતા મળી રહે। ભરૂચ બોલાવ સ્થિત જિલ્લાની મુખ્ય 7 થી વધુ કોલેજો આવેલી છે તેમજ અનેક ઇન્સ્ટિટ્યૂટ અને ટ્યુશન ક્લાસો આવે છે। આની અંદર અભ્યાસ અર્થે અંકલેશ્વરથી હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ આવી રહ્યા છે તેમજ ઔદ્યોગિક અંગે અંકલેશ્વરની અંદર પણ ભરૂચથી કામકાજ અર્થે અને નોકરિયાત વર્ગના હજારો લોકો જઈ રહ્યા છે। આ લોકોને સવલત મળી રહે સગવડ મળી રહે એ માટે બસની માંગણી કરીએ છીએ। ભરૂચ અંકલેશ્વર ટ્વિન સિટીને સાર્થકતા માટે નગરપાલિકા દ્વારા સંચાલિત સિટી બસ અથવા તો ગુજરાત રાજ્ય પરિવહનની એસટી બસની સ્પેશિયલ બસ મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓ નાગરિકો તેમજ નોકરિયાત વર્ગને સરળતા અને સવલત મળી રહે। તદુપરાંત જિલ્લાના અલગ અલગ 9 જિલ્લામાંથી ભરૂચ અર્થે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓને સગવડો મળી રહે તે માટે યોગ્ય રૂટ તેમજ બસ વધુ વધારવામાં આવે। તદુપરાંત ભરૂચ નગરપાલિકા દ્વારા સંચાલિત જે કસક સુધી બસ આવી રહી છે એ બસનો રૂટ વધારી અને કોલેજ રોડ પર કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓને સરળતા મળી રહે એ જ આજ માંગ સાથે આજ ધારાસભ્યશ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને જલ્દીમાંથી જલ્દી આ ભરૂચ અંકલેશ્વરની વચ્ચે સ્પેશિયલ બસ મૂકવામાં આવે તે જ માંગ। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, ભરૂચ।